તો અન્ય સમાચાર મહેસાણાથી ઊંઝા પાસે ફરી પકડાયું છે શંકાસ્પદ જીરું। ઊંઝા પાટણ હાઈવે પર આવેલ સિંહી ગામે ફૂડ વિભાગના દરોડા। ₹43.64 લાખની કિંમતનું 24,000 કિલો શંકાસ્પદ જીરું જપ્ત કરવામાં આવ્યું છે। તો 4.85 લાખની કિંમતનું પેકિંગ કરેલું 2,628 કિલો જીરું પણ કબજે કરવામાં આવ્યું છે। સ્થળ પરથી 498 કિલો શંકાસ્પદ સફેદ પાવડર મળી આવ્યો છે। જીરામાં સફેદ પાવડર ભેળવી વેચાણ કરાતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। તો ફૂડ વિભાગે જીરાના સેમ્પલ લઈ વધુ તપાસ માટે લેબમાં મોકલ્યા છે। જીરાના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા છે। ઉલ્લેખનીય છે, આ અંગે વધુ તપાસ કરવામાં આવશે। સિંહી ગામે ફૂડ વિભાગના દરોડા। अन्य महत्वपूर्ण समाचार राजकोटथी गोंडलमां शंकास्पद घी झड़पायुं छे। गोमटा चौकड़ी पासे आवेली कोरोवा मिल्क प्रोडक्टमां एसओजीना दरोड़ा। दूधनी बनावट करता एकम पर तंत्रए दरोड़ा पाड्या हता। 150 लीटर शंकास्पद लूज घी, 108 लीटर देशी गायनुं शंकास्पद घी मळ्युं छे। तो 1.59 लाखथी वधुनो मुद्दामाल कब्जे लईने कार्यवाही शरू करी छे। शंकास्पद घीना सेम्पल लईने तपास माटे लेबमां मोकलाया छे। छोटाउदेपुर में रखड़ता श्वाननो आतंक सामे आव्यो छे। 8 वर्षना मासूम पर श्वाने हुमलानो प्रयास कर्यो। सीसीटीवी में कैद थयो छे रखड़ता श्वानोनो त्रास। जीव बचाववा माटे भागता बाळकना सीसीटीवी फूटेज पण सामे आव्या छे। एक पछी एक 3 श्वानोए हुमलानो प्रयास कर्यो। रस्ता पर रमता बाळकने करडवानो श्वाने प्रयास कर्यो हतो। तो रखड़ता श्वानना मुद्दे नगरपालिका घोर निंद्रामां। 8 वर्षना मासूम बाळक पर जे प्रकारथी श्वाने हुमलो कर्यो हतो, रखड़ता श्वानना आतंकथी लोको परेशान छे। बाळक भागतुं અહીં જોવા મળી રહ્યું છે। રમતા રમતા બાળકને કરડવાનો આ શ્વાને પ્રયાસ કર્યો હતો, જે બાદ બાળક પણ ગભરાઈ ગયો હતો। 3 શ્વાનોએ હુમલાનો પ્રયાસ કર્યો અને સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા છે। રાજકોટ જિલ્લામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે। 4 વ્યક્તિઓ માટે એક ટ્રક કાર બનીને ત્રાટક્યો। મેટ્રોડા જેડીસીના गेट नंबर 3 ની અંદર આ ઘટના બની છે। મંગળવારની રાત્રે 9:30 વાગ્યાની આસપાસ ટ્રક ચાલક गेटની અંદર તરફ જઈ રહ્યો હતો, જ્યારે રિક્ષા गेटની બહાર તરફ આવી રહી હતી। તે સમયે બંને વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં રિક્ષા ચાલક સુનિલ વરાણિયા તેમજ 2 સગા ભાઈઓ વિજય અને વિશાલ ગગડિયાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। અન્ય એક ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, परंतु सारवार दरमियान तेनुं पण मौत थयुं। अकस्मात बाद ट्रक चालके फरार थवानो प्रयास कर्यो हतो, परंतु पोलीसे तेने झड़पी आगळनी तपास शरू करी छे। 500 થી 700 મીટર વચ્ચે એક ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થયું। ટ્રક ખાલી હતો અને મેટ્રોડા જીઆઈડીસી ની અંદર જતો હતો અને ઓટો રિક્ષા ત્યાંથી બહાર નીકળતો હતો। તો આ ઓટો રિક્ષામાં બેઠેલા વિજય શિવાભાઈ કાગડિયા, વિશાલ શિવાભાઈ કાગડિયા અને ઓટો ડ્રાઈવર સુનિલ અલસીભાઈ વારણિયા અને ચોથા એક માણસ હતા, જેનું આઈડેન્ટિફિકેશન હાલ બાકી છે। આ ચારોચારની ઘટના સ્થળ પર 3ની ઘટના સ્થળ ઉપર ડેથ થઈ ગઈ અને એક માણસ અને અહીંયાથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અહીંયાથી સારવાર માટે લઈને જતા હતા। ત્યાં સારવાર દરમિયાન એની પણ ડેથ થઈ ગઈ। તો 4 ટોટલ જો સવારી હતી ઓટોમાં, આ ચારોચારની આ અકસ્માતમાં ડેથ થઈ છે। સુરતના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ગેંગ સામે પોલીસની કાર્યવાહી યથાવત છે। 1 વર્ષથી ફરાર રેઢો સાગરીત ઇમરાન ગડ્ડી મહારાષ્ટ્રથી ઝડપાયો। જલગાંવના રાવેર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચ્યો। એસઓજીએ ઓગસ્ટ 2025માં શિવા ઝાલાને એમડી ડ્રગ્સ કેસમાં ઝડપી પાડ્યો હતો અને આ ડ્રગ્સમાં ઝડપાયેલો આરોપી ઇમરાન ગડ્ડીએ જ મંગાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। ડ્રગ્સ કેસમાં ઉપયોગમાં લેવાયેલા વોકી ટોકી અને હથિયારો અંગે પૂછપરછ શરૂ કરાઈ છે। तो ड्रग्सनी हेराफेरी, लूंट અને हथियार राखवाना अनेक गुनाओमां संडोवणी हती। आरोपी इमरान गड्डी सामे लूंट, अपहरण सहितनी पण फरियादो नोंधायेली छे। विविध पोलीस स्टेशनमां 14 થી વધુ गंभीर गुना नोंधाया छे। तो बीजी तरफ सुरेन्द्रनगरना भोगावो रिवरफ्रंट रोड पर रोफ जमावतो वीडियो बनावो युवकोने भारे पड्यो छे। कारना बोनेट पर बेसी रोफ जमावतो वीडियो बनावी अपलोड कराई हती। आ वीडियो पोलीसने ध्याने आवता पोलीसे शख्सोने झड़पी पाड्या छे। जोखमी रीते कार चलावी अन्य लोकोना जीव पण जोखममां मूक्या हता। तो पोलीसे कार चालक अने बोनेट पर बैठेला 2 मित्रों सहित 3 शख्सोने
પોલીસ મથકે લાવીને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે 3 શખ્સોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરની આ સમગ્ર ઘટના જોખમી રીતે કાર ચલાવીને વિડીયો બનાવ્યો હતો. અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહક બની સોનાના દાગીનાની ચોરી કરતી 2 મહિલાઓની નરોડા પોલીસે ધરપકડ કરી છે. આરોપી ગીતાબેન દેવી પૂજક અને કોયલબેન દેવી પૂજક ગ્રાહકનો સ્વાંગ રચી દુકાનમાં પ્રવેશતી અને સોનીની નજર ચૂકવી દાગીના ચોરીને ફરાર થઈ જતી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે બાતમીના આધારે બંનેને ઝડપી લઈ ₹90,000ના 15 સોનાની ચુન્નીઓ અને 2 સોનાની કાનની કડીઓ કબજે કરી છે. પૂછપરછ દરમિયાન 5 દિવસ અગાઉ પણ ચોરી કર્યાની કબૂલાત સામે આવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની ડીસ સાથે 2 મહિલાઓની ધરપકડ કરી છે. હવે એ મહિલાઓ જે છે એ જ્વેલર્સની દુકાનોમાં જઈને ત્યાં એક કસ્ટમરનો સ્વાંગ રચીને ત્યાંથી ચોરી કરતી હતી અને થોડા દિવસો પહેલાં એ જે જ્વેલર્સ જે નરોડા વિસ્તારમાં છે ત્યાંથી ચોરી કરી હતી. આ ચોરીનો જે કુલ મુદ્દામાલ છે જેમાં ચુન્નીઓ નગ 15 અને કાનની કડી કુલ 90,000નો આ મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યું છે અને એમાં 2 મહિલાઓને પોલીસે કસ્ટડીમાં લીધું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 210 વર્ષની ઐતિહાસિક પરંપરા મુજબ ભવ્ય અને દિવ્ય રંગોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો છે. આ ઉત્સવમાં લાખો યુવાનો કોઈ ફિલ્મી ગીતોના બદલે ડીજે પર માત્ર હરિકીર્તનના તાલે ભક્તિભાવપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. ભગવાન સ્વામિનારાયણે 210 વર્ષ પૂર્વે વડતાલમાં 12 બારણાના હિંડોળે ઝૂલીને જે રંગોત્સવ કર્યો હતો તેની સ્મૃતિમાં આ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તો હરિકીર્તનના તાલે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વડતાલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી. 210 વર્ષની આ ઐતિહાસિક પરંપરા હજુ પણ યથાવત. તો દિવ્ય રંગોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં રમાઈ જોખમી હોળી. ડુંગરપુરના ભિલોડા ગામમાં પરંપરાગત પથ્થરમાર હોળી રમાઈ, જે દરમિયાન 2 ટોળીઓમાં વહેંચાયેલા લોકોએ એકબીજા પર જોરદાર પથ્થરમારો કર્યો. આ ઘટનામાં કુલ 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને તરત જ ભિલોડા CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમે સારવાર શરૂ કરી હતી. સદીઓથી ચાલતી આવતી આ પરંપરા દર વર્ષે નિભાવવામાં આવે છે. જોકે આ વખતે મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થતા ઘટનાએ ચિંતા ઊભી કરી છે. તો જે પ્રકારથી લોકો એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને આ હોળીની ઉજવણી કરી હતી, અહીં આવી પરંપરા વર્ષોથી જોવા મળે છે. તો અન્ય સમાચાર, અમદાવાદથી છારાનગરમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. 60 વર્ષીય વૃદ્ધાની હત્યા કરીને લૂંટ ચલાવી. રાતના સમયે 3 લૂંટારોએ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા કરી ઘરમાંથી ચોરી કરી ફરાર થયા હતા. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો હત્યા કરી ઘરમાંથી ચોરી કરી ફરાર. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.